ગુજરાતની જે તાનાશાહી સરકાર છે એ તાનાશાહી સરકારે 1/8/2025ના રોજ એક તાનાશાહ ફરમાન જાહેર કર્યું, જે જીસેટ, પીએચડી અને નેટ જેવી ઉચ્ચ શિક્ષણ લેવલની પરીક્ષાઓ પાસ કરીને જે વિદ્યાર્થીઓ પીટીઆઈ બનવા માંગે છે, શારીરિક શિક્ષણના અધ્યાપક બનવા માંગે છે, એ લોકો માટે 21,000માં ફિક્સ પગાર આઉટસોર્સિંગથી, એ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા, એટલે આટલા ઉચ્ચ શિક્ષણ મેળવીને એમનું ભવિષ્ય કોન્ટ્રાક્ટર નક્કી કરશે એવી એક તાનાશાહી જાહેરાત કરવામાં આવી હતી. તેનો વિરોધ કરી આજે ઉચ્ચ શિક્ષણ કમિશનરને પણ રજૂઆત કરી હતી. અમે આજે કેસીજીના જોઈન્ટ સીઈઓને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે આ જે તાનાશાહી ફરમાન છે તે પાછું લેવામાં આવે. એમની રજૂઆત એવી હતી કે જે આઉટસોર્સિંગથી સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ લેવાના છે, એટલે અત્યારે એકચ્યુઅલી સરકારનું એવું છે કે કોલેજોમાં જ્યાં સુધી રેગ્યુલર પીટીઆઈ ના આવે ત્યાં સુધી ટેમ્પરરી, માત્ર જ્યાં સુધી કાયમી નિમણૂક ના થાય ત્યાં સુધીના સમયગાળા માટે કોલેજના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ આસિસ્ટન્ટથી વંચિત ના રહે માટે જ આ જગ્યા આઉટસોર્સથી લેવાની બાબત છે. એટલે આ વિદ્યાર્થીઓના હિતમાં હતું. ખાલી બની શકે કે એના ક્રાઇટેરિયા ને બધું જે છે એ બી એવા કંઈ રેગ્યુલર જે પીટીઆઈની નિમણૂકના નથી, માત્ર આસિસ્ટન્ટ તરીકે કોલેજના વિદ્યાર્થીઓની મદદ માટે આ લેવાની બાબત હતી. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો in seconds.